વડીલો દ્વારા જણાવવામાં આવેલી મહત્વની બાબતો ધ્યાનમાં રાખવી। 1. બદલાતા હવામાનની સાથે ઘણા લોકોને કફની સમસ્યા થવા લાગે છે, જ્યારે કેટલાક લોકો લાંબા સમયથી આ સમસ્યાથી પરેશાન છે। જો તમે પણ સતત કફની સમસ્યાથી પરેશાન છો, તો તમે જામફળના પાનનું સેવન અજમાવી શકો છો અને તેમાં લવિંગ નાખી એકસાથે પાણીમાં ઉકાળીને ઉકાળો તૈયાર કરો। હવે આ ઉકાળો સહેજ ગરમ કરીને પીવો। તમે આ ઉકાળામાં 1 ચમચી મધ અથવા ગોળ નાખીને પણ પી શકો છો। હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ જામફળના પાનનું સેવન ન કરવું જોઈએ। 2. જો તમારે વજન ઓછું કરવું હોય તો ચણા અને કિસમિસને એકસાથે ખાવાનું શરૂ કરો। તેમાં ફાઇબરની માત્રા વધુ હોય છે જે લાંબા સમય સુધી વજનને નિયંત્રિત કરે છે અને શરીરને મજબૂત બનાવે છે। 3. જે લોકોને યુરિન ઇન્ફેક્શન, એનિમિયા, પગમાં સોજો, પેટ સંબંધિત સમસ્યાઓ અથવા આંખ સંબંધિત સમસ્યાઓ હોય તેઓએ લીલા ધાણાના લાડુ બનાવીને ખાવા જોઈએ કારણ કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। 4. ગર્ભાવસ્થા દરમિયાન નારિયેળ અને સાકર ખાવાથી બાળક સુંદર અને ગોરું બને છે। 5. હૂંફાળા પાણી સાથે ગોળનું સેવન કરવાથી શરીરમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરી શકાય છે, જે અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર છે। તેમાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝિંક વગેરે હોય છે। પોટેશિયમ, પ્રોટીન, વિટામિન બી જેવા પોષક તત્વો। એટલું જ નહીં, ગોળના સેવનથી મેટાબોલિઝમ વધે છે જે તમારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે। 6. ઘણી વાર બટાકાને બાફ્યા પછી કુકર અંદરથી કાળો થઈ જાય છે। કાળાશ દૂર કરવા માટે તેમાં લીંબુની છાલ અને 1 ગ્લાસ પાણી ઉમેરીને ગેસ ચાલુ કરો। તેને 1 થી 2 સીટી વગાડવા દો અને પછી ગેસ બંધ કરો। પછી તેને 3 થી 4 કલાક માટે આમ જ રહેવા દો। આમ કરવાથી તમારું કુકર સંપૂર્ણ રીતે ચમકી જશે। 7. મખાનાને થોડા દેશી ઘીમાં તળીને તેમાં થોડું સેંધા મીઠું ભેળવીને ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે। 8. જે વ્યક્તિ વધારે વિચારે છે અને ટેન્શન લે છે તેના ચહેરા પર કરચલીઓ ઝડપથી દેખાય છે। 9. પાણી પીધા પછી પેશાબ કરવાથી કિડની સાફ રહે છે। 10. રોજ 1 ચમચી કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે। 11. જો તમે રાત્રે વહેલા સૂવા લાગો તો તે સ્વસ્થ આંખોની નિશાની છે। 12. કાચા દૂધમાં રૂ પલાળીને આંખો પર રાખવાથી આંખોને આરામ મળે છે। 13. કાચા દાડમના પાણીને ઉકાળીને વાળમાં લગાવવાથી વાળની વૃદ્ધિ શરૂ થાય છે। 14. સવારે ખાલી પેટ એલોવેરાનો જ્યુસ પીવો ખૂબ જ ફાયદાકારક છે। એલોવેરાનો જ્યુસ પીવાથી પેટ અને આંતરડામાં થતી બળતરાને ઓછી કરવામાં મદદ મળે છે। 15. ગર્ભાવસ્થા દરમિયાન કેળાનું સેવન કરવાથી બાળકના હાડકાં મજબૂત થાય છે। 16. જે મહિલાઓ મેથીના દાણાનો ઉપયોગ કરે છે તે ક્યારેય વૃદ્ધ થતી નથી। 17. વધુ પડતો ગરમ ખોરાક ખાવાથી હૃદયરોગનું જોખમ વધી જાય છે, આથી ખોરાક થોડો ઠંડો જ ખાવો જોઈએ। 18. એરંડા અને સરસવના તેલને સમાન માત્રામાં ભેળવીને વાળમાં માલિશ કરવાથી થોડા જ દિવસોમાં ફાટવાની સમસ્યા દૂર થઈ જશે અને વાળ ખરતા પણ બંધ થઈ જશે। 19. બાળકોને સૂતા પહેલા 1 ચમચી મધ ચાટવા દો। દરરોજ આમ કરવાથી બાળકો થોડા દિવસોમાં જ ઊંઘમાં પેશાબ કરવાની ટેવ ગુમાવશે। 20. જો તમે ફાટેલી એડીઓથી પરેશાન છો તો પીપળના પાનનો રસ લગાવો, તેનાથી ફાટેલી એડી મટે છે। 21. જો તમારે રંગને નિખાર અને ગોરો બનાવવો હોય તો રાત્રે ચહેરા પર દૂધની ક્રીમ લગાવો અને સવારે ચહેરો ધોઈ લો। આનાથી થોડા જ દિવસોમાં રંગ એટલો સ્પષ્ટ થઈ જશે કે તમારે કોઈ ક્રીમ લગાવવાની જરૂર નહીં પડે અને શિયાળામાં ચહેરાની શુષ્કતા પણ દૂર કરે છે।
22 મૂળાના નિયમિત ઉપયોગથી પોલિયુરિયાથી રાહત મળે છે. 23 આમળાનો સૂકા પાવડરમાં ગોળ ભેળવીને પીવાથી પેશાબના મુક્ત પ્રવાહમાં મદદ મળે છે. 24 લોહીમાં સુગરનું પ્રમાણ વધતું અટકાવવામાં અને સુગર લેવલને કંટ્રોલ રાખવાનું કામ પણ ફિંડલા કરે છે. 25 તુલસી અને આદુનો રસ મધના 5 થી 6 ટીપા ભેળવીને ચાટવાથી બાળકોની ઉધરસ, શરદી અને ઉધરસમાં ઘણી રાહત મળે છે. 26 જે લોકો ખોરાક સાથે લીલા મરચાંનું સેવન કરે છે તેઓ ક્યારેય શ્વાસ સંબંધી રોગોથી પીડાતા નથી. 27 મધ અને મીઠાના મિશ્રણથી તમારા દાંત સાફ કરવાથી તમારા દાંત મોતી જેવા ચમકે છે. 28 દરરોજ આદુ અને લીંબુનો રસ ભેળવીને પીવાથી સ્થૂળતા ઓછી થાય છે. 29 દૂધ અને સૂંઠનું સેવન કરવાથી પેટ હંમેશા સાફ રહે છે. 30 ઉનાળામાં કાચી ડુંગળી ખાવાથી હીટસ્ટ્રોક અટકે છે. જો કોઈને હીટસ્ટ્રોક થાય તો ડુંગળીનો રસ પીવાથી કે તેના તળિયા પર માલિશ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. 31 જો શરીરમાં એનિમિયા હોય તો અડધો કપ ગાજરનો રસ લીંબુમાં ભેળવીને પીવો, તેનાથી એનિમિયા બહુ જલ્દી દૂર થઈ જશે. 32 જે લોકો વધુ પડતો ખોરાક ખાય છે તેમને જલ્દી જ રોગોનો હુમલો આવે છે. વ્યક્તિએ હંમેશા ભૂખ કરતાં થોડું ઓછું ખાવું જોઈએ. 33 વધુ પડતી ખાટી અને મસાલેદાર વસ્તુઓ શરીરને નુકસાન પહોંચાડે છે, તેનું સેવન ઓછું કરવું જોઈએ. 34 મખાનામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, તે હાડકાને મજબૂત બનાવે છે. જે લોકોને હાડકામાં દુખાવો હોય કે હાડકાને લગતી કોઈ બીમારી હોય તેમણે મખાનાનું સેવન ચોક્કસ કરવું જોઈએ. 35 નાળિયેર તેલથી ચહેરા પર માલિશ કરવાથી દાગધબ્બા દૂર થાય છે અને ચહેરા પર ચમક આવે છે. 36 જો તમે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માંગો છો તો જમ્યા પછી ક્યારેય પાણી ન પીવો, તમારે જમ્યાના અડધા કલાક પછી જ પાણી પીવું જોઈએ. 37 તમે સરગવાનું સેવન કરો છો તો શુગરને સરળતાથી કંટ્રોલમાં કરી શકો છો. 38 જો તમે ઈચ્છો છો કે તમારી કિડની હંમેશા સ્વસ્થ રહે તો તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા પેશાબ કરવો જોઈએ. 39 જે બાળકોની આંખો ભૂરી હોય છે તેઓનું મન ખૂબ જ તીક્ષ્ણ હોય છે. 40 સ્નાન કરતી વખતે કાનમાં પાણી આવી જાય તો જે દિશામાં પાણી ગયું હોય તે તરફ કાનને નમાવો, કાનમાંથી પાણી બહાર આવશે. 41 સવારે ખાલી પેટ સેલરીનું પાણી પીવાથી ધીમે ધીમે પેટની ચરબી ઓછી થાય છે. 42 પરાઠા બનાવતી વખતે જો તમે લોટમાં બાફેલા બટેટા ઉમેરો છો તો તે પરાઠાને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. 43 રસોડામાં કામ કરતી વખતે જો તમારા હાથ બળી જાય તો તરત જ તેના પર ઓલિવ અથવા નારિયેળનું તેલ લગાવો, તેનાથી ઘણી રાહત મળે છે. 44 જો તમે દરરોજ પલાળેલી કિસમિસનું સેવન કરો છો તો તે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. 45 જાયફળને ગાયના દૂધમાં પીસીને ચહેરા પર લગાવવાથી ચહેરાના ખીલ દૂર થાય છે. 46 ઠંડા પીણા અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ, તે તમારા શરીર માટે હાનિકારક હોઈ શકે છે. 47 જો કપડાનો રંગ ફિક્કો પડી ગયો હોય તો ધોતી વખતે તેમાં 1 ચમચી વિનેગર નાખો, તેનાથી કપડામાં એ જ ચમક આવશે. 48 સોજીમાં જંતુઓ ન આવે તે માટે તેમાં 3 થી 4 લવિંગ રાખો, આમ કરવાથી સોજીને ક્યારેય જંતુઓનો ચેપ લાગતો નથી. 49 લીલા ધાણાની ચટણી ખાવાથી ભૂખ જલ્દી લાગે છે, તેથી લીલા ધાણાની ચટણી ખાવાની સાથે ખાવાનું શરૂ કરો. 50 મધ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ ચહેરાની ચમક વધારવા માટે વર્ષોથી કરવામાં આવે છે. મધમાં વૃદ્ધત્વ વિરોધી ગુણ હોય છે જે ડાઘ અને કરચલીઓને રોકવામાં મદદ કરે છે. તમે લીંબુના રસ, ચણાનો લોટ અથવા એલોવેરા સાથે મધ મિક્સ કરી શકો છો.
કુદરતી ઘટકો સાથે તેનો ઉપયોગ કરીને તે મોંઘી ક્રીમ કરતાં વધુ અસર બતાવી શકે છે. 51 ગ્લાસ નવશેકા પાણીમાં 1 ચમચી મધ ભેળવીને પીવાથી પણ તમારા ચયાપચયને વધારવામાં મદદ મળે છે. આ પીણું તમારું વધતું વજન પણ નિયંત્રણમાં રાખે છે. 52 જે લોકોને મોઢામાં ચાંદાની સમસ્યા રહે છે, તેમણે જમ્યા પછી થોડો નરમ ખોરાક ચાવવો જોઈએ, તેનાથી તમને ઘણી રાહત મળશે. 53 જે વ્યક્તિ અટકી બોલે છે, તેણે તેની જીભ નીચે તમાલપત્ર રાખવું જોઈએ અને તેને ચૂસવું જોઈએ, તેનાથી હચમચી જવા જેવી સમસ્યાઓ હલ કરવામાં મદદ મળે છે. 54 જો તમને શુગરની સમસ્યા હોય તો કારેલાનો રસ સવારે ખાલી પેટ પીવો, તે ખૂબ જ ફાયદાકારક છે. 55 ચહેરા પરથી ખીલ અને ખીલના ડાઘ દૂર કરવા માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળો અને તેનાથી ચહેરો ધોઈ લો અથવા લીમડાના પાનને પીસીને પેસ્ટ ચહેરા પર લગાવો, તેનાથી ચહેરો ઝડપથી સાફ થઈ જશે. 56 ગોળગપ્પા ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે તેટલા જ તેના ફાયદાઓ પણ છે. તેના સેવનથી બ્લડ શુગર લેવલ બરાબર રહે છે, ગેસની સમસ્યામાં રાહત મળે છે અને મોઢાના ચાંદાની સમસ્યામાં પણ મદદ મળે છે. 57 જો તમે કમરના દુખાવાથી પરેશાન હોવ તો અડધી ચમચી આદુનો રસ અને દેશી ઘી ભેળવીને સવાર-સાંજ પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે. 58 દિવસમાં 3 થી 4 વખત નવશેકું પાણી પીવાની ટેવ પાડો, તેનાથી તમારા ફેફસા સ્વસ્થ રહેશે અને તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે. 59 જો તમે તમારા ઘરમાં વંદો અથવા કીડીઓથી પરેશાન છો, તો ઘરના એક ખૂણામાં કપૂરની ટિક્કી રાખો. માત્ર કપૂરની સુગંધથી તેને સરળતાથી ઘરથી દૂર કરી શકાય છે. 60 દહીંમાં સાકર મિક્સ કરીને ખાવાથી શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે અને મન પણ સારું રહે છે. 61 જો તમે કાપેલા સફરજનને લાંબા સમય સુધી તાજા રાખવા માંગો છો, તો કાપેલા સફરજનના ટુકડાને ઠંડા પાણીમાં લીંબુ અને મીઠું ભેળવીને બહાર કાઢી લો. આમ કરવાથી સફરજન લાંબા સમય સુધી તાજું રહેશે. 62 જે વ્યક્તિ સવારે ખાલી પેટે સ્નાન કરે છે, તેને ખંજવાળ જેવી સમસ્યા થતી નથી અને તેનું શરીર પણ સ્વસ્થ રહે છે. 63 કેળાની છાલ ચહેરા પર ઘસવાથી ત્વચા ચમકદાર બને છે અને આંખોની નીચેનો સોજો ઓછો કરવામાં પણ મદદ મળે છે. 64 જો તમને થાક લાગે તો તમારે ગોળનું સેવન કરવું જોઈએ. ગોળ ઉર્જા વધારવામાં મદદ કરે છે. 65 જો તમને ઘણી બધી છીંક આવતી હોય તો તાજા લીલા ધાણાને વાટીને તેની સૂંઘવાથી છીંક આવતી બંધ થઈ જશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.